નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આપણા એક નવા વ્લોગમાં. અત્યારે આપણે આવી ગયા છીએ હરિઓમ પાર્ટી પ્લોટમાં, જે નિત્ય કલા ડાન્સનું ગરબાનું આયોજન છે ત્યાં આવી ગયા છીએ. અને આપણી હારે હરિવંત તમે જોઈ શકો છો. અને તમને બતાવું છું, જોડાયેલા રહેજો અંત સુધી. એટલે આ તો અમેઝિંગ પણ અડી ગયો છો અહીંયા જો. ફૂલ બાકા જીકી ભાઈ ઇન્ટ્રોડક્શન દઈ દો. તમે શું લેવા આવ્યા છો અહીંયા? નૃત્ય કલામાં આજ હું આવી રહ્યો છું ડાન્સ કરવા માટે. ભાઈ આ ભાઈ છે એમના ગુરુ, જે એમને સારો એવો ડાન્સ ને એવું શીખવાડે છે, જોઈ શકો છો. અને આ એમનો મિત્ર મંડળ છે. ડાન્સમાં હું ડાન્સ શીખવા માટે મારા આજે એમને ખૂબ આનંદ થયો છે. સાથે રાજકોટના એવા મશહૂર ડાન્સર આપણી સાથે વનભા ઉપસ્થિત છે. અને ફૂલ આમ જો તમે પબ્લિક જોવો, તમે મોજે મોજ જ છે. જુઓ અત્યારે અમે આવી ગયા છીએ નિત્ય ક્લાસ ગરબા દ્વારા જે આયોજિત છે ગરબાનું, ત્યાં આવી ગયા આપણે અરે આપણા ભાઈબંધ ભાવિકભાઈ બે શબ્દ કહી. નૃત્ય ડાન્સ કલામાં અમે આવી રહ્યા છીએ ગરબા શીખવા માટે. ચાલા ઉપસ્થિત રાજકોટથી આપણે ડાન્સ શીખવાડવા માટે આવી રહ્યા છે બોટાદમાં. અને એની સાથે હળી મળીને ખૂબ આનંદ થયો છે. ચડોદરા આપણી જગ્યા ઉપસ્થિત છે અને અનેક કાર્યોમાં અને ઘણા બધા લોકો આપણી જગ્યા ઉપસ્થિત છે. અને આ બધા એમના ભાઈ મિત્રો છે. ભાઈ તમારું બધાનું ઇન્ટ્રોડક્શન આપી દો. આવો આ મારો પ્રિય મિત્ર ભૂદેવ. થોડુંક બોલો. ભૂદેવ મજા આવી. આ મારા ભાઈબંધ છે. એ મારા ભાઈબંધ સાર્થક ત્રિવેદી. સાર્થક ત્રિવેદી નામ છે ઉપસ્થિત કાર્યક્રમમાં. ખૂબ મજા આવી ભાઈ. બ્લોગ આપણા અહીંયા જોઈએ છે તો ભાવનગરમાં સૌથી હાઈએસ્ટ પબ્લિક હતું જેને અમે અટેન્ડ કર્યું હતું. કમસે કમ 2000 ક્રાઉડ હતું, જેની લોકોએ તમે રીલ્સ બી જોઈ હશે. તો એ 2000 લોકો એટલો અવાજ કરતા હતા ને કે અમને એમ થયું કે હવે કોઈ બી જગ્યાએ જઈને તો અવાજ સમજાતો જ નથી. તો હવે તમે આ 200 માંથી કદાચ 300-400 જણા છે, એમાંથી 30-40 જણા માળું પાડતા હોય. અમે કેટલા અમારા ગળા બે જાય છે મારું. હા, જો તમને નથી ખબર કે આ વસ્તુ કન્ટિન્યુ કેટલા લોકો પહેલા તો વ્લોગ જોવે છે અમારા, તો આ વસ્તુ વ્લોગમાં આવશે નામ જ ખરાબ થશે પહેલી વાત તો. એટલે માતાજીનું નામ લઈને આવી હોય ને તો ખોટો ખોટા બળાવા આવી ગયા. વાળું
જોયું ને તો ખરેખર અમને અહીં આવીને અને બેસ્ટ એક બોટાદની સારામાં સારી વાત કહું મૌલિકભાઈ કે આટલું સ્પીડમાં અમે જે જગ્યાએ ગરબા વર્કશોપ લેવા ગયા છે ને ત્યાં આટલી સ્પીડમાં કોઈ નથી શીખ્યું. એ સાચી વાત છે કે આટલી કઈ જગ્યાએ છે ને ગરબા કોઈ શીખી નથી શક્યું. એ ક્લાસ કોઈ ગયો તમારા સાંભળો સાંભળો મહત્વની વાત તો એ છે કે તમે જેને બ્લોગ અત્યારે હવે તમારી સમક્ષ આવીને બોલશે યુવરાજસિંહ બોલ ખરેખર શાંતિ રાખો ને ભાઈ. મજા આવી બધાને હે તો એટલે આપણે 3 જ સ્ટેપ શીખી શિવ શક્તિ ગ્રુપ બધા લોકો છે ને બધા 2 મિનિટ માટે બધા એક સાઈડમાં બધા આવી જઈશું ભાઈઓ અને બહેનો. હા બહેનો આ સાઈડ આવી બહેનો આ બાજુ અને ભાઈઓ આ બાજુ. ફોટો પાડીને અમે હું છે ને સાંભળો સ્ટોરી બનાવવાની છે એવરી ટાઈમ સ્ટોરી બનાવી છે જીજી વર્કશોપ પાછળ ભાઈ અત્યારે આપણે આવી ગયા છીએ વનબા પાસે. તો વનબાને પૂછવી બોટાદમાં કેવી મજા આવી. મજા આવી ગઈ છે જે લોકો જેવું અમને ભાવનગર માન મળ્યું હતું એવું જ આયા માન મળ્યું છે અને ખરેખર બહુ સારું પબ્લિક છે કે જે શીખવા માટે તાત્પર્ય છે અને અમને બી ક્રાઉડનો સપોર્ટ જોઈને અમને બી ખૂબ મજા આવી. ખૂબ ખૂબ આભાર ભાઈ. જય માતાજી. આવજો. તો ભાઈ તમે જોઈ શકો છો વનબા જાય છે અત્યારે. આપણે એમનું ઇન્ટરવ્યુ લીધું, બહુ મજા આવી ખરેખર, આમ બહુ જબરદસ્ત. તો બસ આવીને આવી રીતે આપણે બધાને ઇન્ટરવ્યુ લીધા રાખશું. તો સપોર્ટ કરતા રહેજો. અને હરિભાઈ શું કહો હરિભાઈ? અને મારો બેટો આ અમેઝિંગ બોટાદ વાળો ફાવી ગયો. જોવો ને તમે, મારો બેટો મફતમાં ક્લિપ બૂસ મારી ગયો. માતાજી સુખી રાખે. કાકા